જૂનાગઢમાં ભારતીય આશ્રમના લઘુ મહંત ગુમ થવાનો મામલે પોલીસની ટીમ ડોગ સ્ક્વોડ સાથે ભારતીય આશ્રમ પહોંચી ડોગ સ્ક્વોડની મદદ લઈને પોલીસની આશ્રમમાં તપાસ થઈ રહી છે ત્યારે ભારતીય આશ્રમના ટ્રસ્ટી સાથે લઘુ મહંતે ટેલિફોનિક વાતચીત કરી હોવાનું સૂત્રો તરફથી જાણવા મળ્યું। મારી ભૂલ થઈ ગઈ છે, હું પરત આવવા માંગુ છું તેવું પણ સૂત્રો તરફથી જાણકારી મળી છે। મહાદેવ ભારતી ભવનાથ વિસ્તારમાં હોવાની માહિતી સામે આવી છે। હવે પોલીસે લઘુ મહંત સુધી પહોંચવાની તજવીજ પણ હાથ ધરી દીધી છે। ગઈકાલથી જે ભારતીય આશ્રમના લઘુ મહંત મહાદેવ ભારતી બાપુ જે ગુમ થયા તેની જે વાત વહેતી થઈ। બીજા નંબરમાં પોલીસોએ પણ જે તપાસ હાથ ધરવામાં આવી છે, 5 પાનાની સુસાઇડ નોટ પણ લખવામાં આવી। ત્યારે આજે એવી પણ વાત આવી છે કે જે રીતે કોઈ ટ્રસ્ટીને ફોન કરવામાં આવ્યો છે કે મહાદેવ ભારતી બાપુ ગિરનારના જંગલમાં જ છે, તેઓએ વિનંતી કરી છે ટ્રસ્ટીની કે પરત આવવાની વિનંતી કરી છે, માફ કરવાનું પણ કહેવામાં આવ્યું છે। આ તમામ જે વાતોને લઈ અને પોલીસ દ્વારા ડોગ સ્ક્વોડની મદદ લેવામાં આવી છે કે જે મહાદેવ ભારતી બાપુનો જે રૂમ છે ત્યાંથી જ ડોગ સ્ક્વોડને લઈ અને હાલ જ્યારે જટાશંકરનો જે રસ્તો છે ત્યાં ડોગ સ્ક્વોડ જઈ રહી છે। પોલીસ પણ તેમની સાથે છે। હાલ એ દિશામાં તપાસ પણ અલગ અલગ ટીમો બનાવીને કરવામાં આવી રહી છે અને બીજું સીસીટીવીને પણ જે ચેક કરવામાં આવી રહ્યા છે કે કઈ રસ્તેથી તેઓ પસાર થયા છે। આ તમામ બાબતે મહાદેવ ભારતી બાપુ જે ગુમ થયા છે તેમની પોલીસ ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે। હાલ જ્યારે જટાશંકર સુધી ડોગ સ્ક્વોડ જશે ત્યાં સુધી બાપુ ગયા છે કે કેમ તે દિશામાં પણ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। વિજયસિંહ પરમાર, TV9 જૂનાગઢ।